નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગાંધીનગરમાં ખુલ્લેઆમ તાળીનો વેપાર ચાલી રહ્યો. ચરેડીના છાપરામાં જાહેરમાં તાળીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. બંટી અને બબલી ધમધોકારા વેપાર ચલાવી રહ્યા. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગાંધીનગરમાં વ્યસનીઓ હાલ તાળીના રવાડે ચડી રહ્યા. તાળીનો ખુલ્લેઆમ વેપાર શરૂ થયો. ચરેડીના છાપરા વિસ્તારમાં તાળીના ધંધામાં તેજી જોવા મળી. બંટી અને બબલી ધમધોકાર આ વેપાર કરી રહ્યા. શહેરના અનેક યુવાનો તાળી તરફ પડતા દેખાઈ રહ્યા છે. વ્યસનીઓની વધતી માંગને રોકવાના બદલે બુટલેગરો તાળી જેવી સ્થાનિક મદિરાનો સપ્લાય કરી રહ્યા, જેથી નશાની ચપેટમાં આવેલા લોકોથી પોતાનો વ્યસનનો ધંધો આગળ વધારી શકે. ચરેડીના છાપરા વિસ્તારમાં છુપા ખૂણામાં તેમજ જાહેર રસ્તામાં ખુલ્લેઆમ આનો વેપાર કરવામાં આવી રહ્યો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વ્યવસાય તંત્રના જાણકાર લોકોની અવગણના સાથે વેપારીઓ આનો વેપાર ધૂમથી કરી રહ્યા છે. આખી ગતિવિધિ ખુલ્લેઆમ થયા છતાં પણ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરોએ દેશી અને વિદેશી દારૂ લાવવાની જગ્યાએ તાળી લાવી ચર્ચોની તલબ छिपाવી રહ્યા છે. યુવાનો તાળીનું સેવન કરી રહ્યા. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું. ચકચાર બાબત એ છે કે આખી ગતિવિધિ હિતશાહી રીતે ચાલુ છે, છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં નશાબંધીનો કાયદો હોવા છતાં પણ તાળીનો ધંધો બેફામ કેવી રીતે ચાલી રહ્યો છે? શું તાળીના ધંધા પાછળ કોઈ રાજકીય કે સ્થાનિક રાજકીય આશ્રય છે? સરકારી નશાબંધીના કાયદાની અસરકારક અમલવારી માટે શું પગલાં લેશે? ચરેડી વિસ્તાર પોલીસની નજર હેઠળથી કેમ બચી ગયો? રાજ્યમાં નશાબંધીનો કાયદો લાગુ છે કે નહીં તે જોવાનું રહ્યું. શા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી? શું યુવાનોને નશો છોડાવવા માટે સરકાર જોડે કોઈ યોગ્ય વ્યૂહરચના છે ખરી? ટીવી 17 ગુજરાતીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.